ફણગાયેલા મગ આપણે બધે જાણીએ છીએ કે ખૂબ સારા ખાવામાં. એનો ફણગાવવાથી એમાં વિટામિન સી અને ફાઇબર્સ વધે છે, જેના કારણે તમે જ્યારે એને ખાઓ છો ત્યારે તમને ગટ ફ્રેન્ડલી રહે છે. ઘણા લોકોને કાચા ખાવાથી પ્રોબ્લેમ્સ હોય છે. મને હમણાં જ એક જણે ફેસબુક ઉપર મેસેજ કર્યો હતો કે ખાવાથી ગેસ થઈ જાય છે, તો શું કરું? તો તમે એને બ્લાન્ચ કરીને ખાઈ શકો અને એના ઢોકળા બનાવીને ખાઈ શકો. તમે એને સરસ રીતે ક્રશ કરી લો, એની અંદર બધો મસાલો નાખો, મીઠું મરચું, હળદર, ધાણા જીરું નાખતા હોય તો ધાણા જીરું પર પણ ખટાશ ખાતા હોય તો એ, આદું મરચાં લસણ અને થોડુંક મરીનો ભૂકો. મરીનો ભૂકો એટલા માટે કે મરીના ભૂકાથી તમને વાયુ નહીં થાય. આ નાખી અને તમે એને દળીને તરત જ થોડુંક ફેંટી અને સ્ટીમ બોઇલ કરી લો. એ ખૂબ ખાવામાં સારા છે. જો તમે સવારે આ ઢોકળા અને ચટણી અથવા તો ઢોકળા અને છાશ કે દહીં સાથે ખાઓ છો તો તમને ઘણું સારું પડશે. તમારા પ્રોટીન વેલ્યુઝ ઘણી સારી રહેશે. હવે આ બનાવવાની રીત ખબર પડી ગઈ અને ખાવાની રીત પણ ખબર પડી ગઈ, તો હું આશા રાખું છું કે તમે આ એટલીસ્ટ એક વખત ટ્રાય કરશો. તળીને પણ ખાઈ શકાય, એના મગના ગોટા બનાવીને, દાળવડા બનાવીને, પણ એના કરતાં પણ આ સારું છે અને હેલ્ધી છે અને તમારું પેટ ભરેલું રહેશે. લાંબા ટાઈમ સુધી તમને ભૂખ નહીં લાગે. ડાયાબિટીસ ફ્રેન્ડલી છે, કોલેસ્ટ્રોલ ફ્રેન્ડલી છે. તો અત્યારના સાંપ્રત સમયમાં જે તકલીફો થતી હોય છે એની માટે થઈને આ ઘણું જ સારું છે. તો ખાતા રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો અને મળતા રહો. રિપોસ્ટ કરવાનું ના ભૂલતા. જય હિન્દ.